આજરોજ તારીખ 23/6/2026 મંગળવારના રોજ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે નર્મદા જિલ્લામાં મનરેગા યોજના, બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોની સમસ્યાઓ તેમજ વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં મનરેગા યોજનામાં થયેલા કૌભાંડ તથા વિકાસના કામોમાં થયેલા કૌભાંડ, વધતી જતી મોંઘવારી, ખેડૂતોની જમીનો આધેધડ રીતે સંપાદન કરવામાં આવી રહી છે જેવા મુદ્દાઓને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં નર્મદા જિલ્લાના પ્રમુખ શ્રી રણજીતસિંહ દિનેશભાઈ તડવી, નાંદોદના ધારાસભ્ય પીડી વસાવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી સમિતિના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ તડવી, નર્મદા જિલ્લાના હોદ્દેદારો, નર્મદા જિલ્લાના તાલુકા પ્રમુખશ્રીઓ તેમજ હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બ્યુરો ચીફ મુનાફ શેખ, રાજપીપળા, નર્મદા. તો આપણે આજે જે ભેગા થયા છે એનો મુખ્ય હેતુ એ છે કે નીટ 2026ની જે એક્ઝામ છે એ એક્ઝામમાં 67 વિદ્યાર્થીઓ 720માંથી 719, 718 માર્ક્સ લાવ્યા. ખરેખર આ અસંભવ છે. એઆઈથી બી કરવામાં આવે તો પણ આટલું રિઝલ્ટ આવી શકે નહીં. તો આ સ્પષ્ટ થાય છે કે આમાં પરીક્ષાઓ પેપર લીક થયા છે અને પરીક્ષાના પેપરો લીક કરવામાં મોટા મોટા કોર્પોરેટ અને ક્લાસ ચલાવતા, સ્કૂલો ચલાવતા જે સંચાલકો છે તે અને તેઓ આ સરકારમાં જે ઉચ્ચ કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે બેઠેલા જે આકાઓ છે તેમની સાથે સાંઠગાંઠ ધરાવે છે અને એ આકાઓની પણ સ્કૂલો આવેલી છે, જેથી કરીને એમનું નામ રોશન કરવા માટે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ આકર્ષાય અને એ શાળામાં એડમિશન લે એના માટે આ લોકોએ પેપર ચોરી કરી અને પેપર ચોરી કરીને એ 25થી 30 લાખમાં વેચ્યા. કેટલાક પેપરો 70 લાખમાં પણ વેચાયા. તો આ ખરેખર મજૂર વર્ગ, ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ જે રિક્ષા ચલાવીને જીવે છે, જે હળ ચલાવીને જીવે છે, જે ગાડીઓ ચલાવીને જીવે છે અને જે લોકો મજૂરી કરીને જીવે છે એવા લોકોના બાળકો આ અધિકારથી વંચિત રહી જાય છે. કેમ કે આ સરકારે નીટ એક્ઝામ એના માટે બનાવી છે કે એમાં પાસ થાય તો એને સીધું મેડિકલમાં, MBBSમાં એડમિશન મળી જતું હોય અને એમાં એને ફી ભરવાની થતી નથી. પરંતુ માલે તુજારોના છોકરાઓ, રાજકારણીઓના છોકરાઓ આનો લાભ લઈ રહ્યા છે, જ્યારે મધ્યમ વર્ગના જે બાળકો છે એ આનાથી વંચિત છે. અને એના માટે આ કૌભાંડ જ્યારે બહાર આવ્યું ત્યારે રાહુલજીએ આની ઝુંબેશ ઉપાડી અને કોટાની અંદર એક જાહેર રેલી યોજી અને એ રેલીમાં વિદ્યાર્થી ગુંજ નામનું એક સૂત્ર બનાવ્યું અને એના મારફતે આનો શિક્ષણ પ્રધાન, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામાની માગણી કરી. પરંતુ સાથે સાથે આ લોકો RSSની સી ટીમ એટલે કે CJP, એ CJPએ પણ પેરેલલ એનું ઊભું કર્યું જેથી કરીને કોંગ્રેસના આંદોલનની કોઈ અસર ના થાય, એ દબાઈ જાય. એના માટે એના મારફતે પણ આંદોલન શરૂ કરાવ્યું. એ સારું છે. ખરેખર યુવાઓના ભવિષ્ય માટે યુવા લડે એ બિલકુલ વ્યાજબી છે. પરંતુ એ યુવાધનને ખોટા માર્ગે ના વાળી દે તો એ જો ખોટા માર્ગે વળી જશે તો આ દેશનું નિકંદન નીકળી જશે. જેથી કરીને યુવા શક્તિએ જાગવાની જરૂર છે અને આનો વિરોધ કરવાની જરૂર છે. ગુજરાતમાં એક દાયકા દરમિયાન 2014થી 2026માં 14 પેપરો લીક થયા. એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ વત્તા સ્કૂલની પરીક્ષાઓ વત્તા નોકરીની પરીક્ષાઓ, આવી પરીક્ષાઓ હતી. આવી પરીક્ષાઓના પેપરો લીક કરી અને આ લોકો એનો એક વ્યવસાય કરે છે, ધંધો કરે છે. પોતાના જાણીતા માનીતાઓને નોકરી આપવા માટે આ લોકો ત્યાં પેપર આપે છે, જેથી કરીને એમના માણસો યોગ્ય જગ્યાઓ ગોઠવાય. સામાન્ય માણસને ખરેખર હોશિયાર હોય, ટેલેન્ટેડ હોય તો પણ એને જગ્યા મળે નહીં. વિપક્ષી પક્ષો અને વિદ્યાર્થી સંગઠનોના આક્ષેપ અનુસાર આ સંખ્યા વધારે પણ હોઈ શકે છે. પરંતુ સરકારે સ્વીકારેલી અને મીડિયાના અહેવાલોમાં નોંધાયેલી મુખ્ય ઘટનાઓ આ પ્રમાણે છે. 2014માં GPSC ચીફ ઓફિસરની પરીક્ષા એ પેપર લીક થયું. 2015માં તલાટી કમ મંત્રી પરીક્ષા એ પેપર લીક થયું. 2016માં તલાટી પરીક્ષા સુરેન્દ્રનગર, ગાંધીનગર અને 2018માં ટાટ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ એ પેપર લીક થયું. 2018માં લોકરક્ષક દળ LRD પોલીસ કોન્સ્ટેબલની ભરતીનું પેપર લીક થયું.
2019માં બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થયું. 2021માં હેડ ક્લાર્ક પરીક્ષા GSSSB એ પેપર લીક થયું. 2021માં સબ ઓડિટર પરીક્ષાનું પેપર લીક થયું. 2022માં ફોરેસ્ટ ગાર્ડ વનરક્ષક પરીક્ષાનું પેપર લીક થયું. 2023માં જુનિયર ક્લાર્ક પરીક્ષા પંચાયત સેવા પસંદગી સમિતિ એનું પેપર લીક થયું. અને 2024માં નીટ યુજી પરીક્ષા એ પેપર લીક થયું, જેમાં ગોધરા અને અમદાવાદ કેન્દ્રોમાંથી ગેરરીતિ અને કૌભાંડ પકડાયા હતા. અને ફરીથી એનું એ જ રિપીટેશન આ 2026માં થયું છે. તો આ સરકાર માલે તુજારો બનાવવા માંગે છે અને ગરીબને વધુ ગરીબ બનાવવા માંગે છે. એમની આ સિસ્ટમ દ્વારા આપણને આવું જાણવા મળે છે. તો હવે પછી જનનાયક રાહુલજી ગરીબોનો હક અપાવવા માટે, વંચિતોનો હક અપાવવા માટે, આદિવાસીઓનો હક અપાવવા માટે, કોન્સ્ટિટ્યુશન બચાવવા માટે આજે લડી રહ્યા છે. એની સાથે યુવાઓએ જોડાવવું જરૂરી છે. જો યુવા જોડાશે તો જ આ આંદોલન પ્રબળ બનશે.